દેશનું અને ગુજરાતનું પોલિટિક્સ છે ને એક બંધ રૂમમાંથી 25 જણ ચલાવતા હોય. એમાં કંઈ વરુણભાઈ આંદોલન કરે અને દીક્ષિતભાઈ આંદોલન કરે અને મુખ્યમંત્રી બદલાય એવું હોતું નથી. તમને મોડું સમજાણું. હું તમને એ જ કહું, આનંદીબેન મુખ્યમંત્રી પદે નથી રહેવાના એ વર્ષ પહેલા નક્કી હતું. એ એડમિનિસ્ટ્રેશનની, પાર્ટીની, દેશની, રાજ્યની પરિસ્થિતિને આધીન રાજનીતિક પાર્ટીઓ નિર્ણય લેતી હોય છે. આ 100% એમાં બદનામ અમને કરવામાં આવ્યા. એ ટોળો, એનું દોષારોપણ થવાવાળું જે ટોળું હતું એ અમે હતા, બરોબર છે. બાકી આનંદીબેન મુખ્યમંત્રી પદે નથી રહેવાના એ 6-8 મહિના પહેલા નક્કી હતું. અને હું આનંદીબેનને 4 મહિના પહેલા મળ્યો હતો ત્યારે બેનને ખબર હતી. અમુક વાતો કહેવાની ના હોય. બેન પહેલી ચૂંટણી માંડલમાં લડ્યા હતા અને એમની જિંદગીની પહેલી ચૂંટણીનું પહેલું કાર્યાલય વરુણ પટેલના ઘેર હતું, જ્યારે વરુણ પટેલ ચડ્ડી પહેરીને એમની ચિઠ્ઠીઓ વેચતો હતો, બરોબર છે. એટલે આનંદીબેન મુખ્યમંત્રી પદેથી હટ્યા તો એ પાર્ટીનો, સાંભળો, હું તમને એ જ કહું કે એ પાર્ટીનો આંતરિક વિષય હોય, ગુજરાતની પરિસ્થિતિ હોય, દરેક રાજનીતિક પાર્ટીઓ પોતાના સમીકરણ, સોશિયલ એન્જિનિયરિંગ એની ઉપર નિર્ણયો લેતી હોય. આંદોલન કરે, મુખ્યમંત્રી બદલાતા હોય ને તો રોજ મુખ્યમંત્રી બદલવા પડે, રોજ સવારે નવા મુખ્યમંત્રી રાખવા પડે તૈયાર, કે આજ ભાઈ પટેલ, કાલ ઠાકોર, કાલ કોડી, બરોબર. એવી જ રીતે જેમ આનંદીબેનના વિષયમાં 6-8 મહિના પહેલા અમને થોડો અંદેશો હતો, પણ તાણે આપણે બધા નાના હતા, બરોબર છે. તમે બરોબર ઇન્ટરવ્યુ લેતા શીખતા હતા અને અમે ઇન્ટરવ્યુ આપતા શીખતા હતા. તમને કદાચ સારું આવડતું હતું ત્યારે અમારા કરતા, બરોબર છે. અમને રાજનીતિની કોઈ સમજણ નથી પડતી. અમે તો જય સરદાર ને અનામત આપો એક જ વિષય સમજણ પડતી હતી. પણ હવે મને સમજણ પડે છે. મેં આનંદીબેનના ચોકઠાનો અભ્યાસ કરેલો છે. એ ચોકઠાઓ પાટીદાર સમાજ માટે ગોઠવાઈ રહ્યા છે. છેલ્લા 6-12 મહિનાની ગુજરાતની રાજનીતિનો તમે ઘટનાક્રમનો અભ્યાસ કરશો તો જે દશા બ્રાહ્મણોની થઈ, જે દશા ક્ષત્રિયોની થઈ, જે દશા ઠાકોરોની થઈ, એ દશા પાટીદારોની ના થાય એના માટે હું અવાજ ઉઠાવું છું. અને મને લાખો કરોડો પાટીદારો કહે છે કે તમે ભાઈ વાત કરો ને તો પતી જશું, બરોબર, પતી જશું. તો હું એમની વાત કરું છું. અને અમને ઝંડા પકડવાનો શોખ છે દીક્ષિતભાઈ, તમે સમજો, એટલે અમે પકડી લઈએ હતી.